તો આ દરમિયાન એક મોટા સમાચાર મળી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આંદોલનનો આવી શકે છે સુખદ અંત। ક્ષત્રિય આગેવાનોની મુખ્ય પ્રધાનના આવાસમાં બેઠક યોજાશે અને ક્ષત્રિય સમાજના આગેવાનોને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે। હાલમાં મોટા સમાચાર મળી રહ્યા છે। બેઠકમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહેશે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ, જે રીતે રાજકોટમાં ક્ષત્રિયનું મહાઅસ્મિતા સંમેલન યોજાયું હતું ને તે બાદ સરકાર પણ હવે હરકતમાં આવી છે। ખાસ કરીને જે સંમેલન પૂરું થયું ત્યારે આજે બે અલગ અલગ ગીતાબા અને જે પદ્મિની બા છે આ બંનેનો એક ઓડિયો સામે આવ્યો હતો ને તેના ઉપરથી લાગી રહ્યું હતું કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેમાં કદાચ બે ફાટા પડી ચૂક્યા હોય। સી.આર. પાટીલે એક સંકેત આપ્યો હતો આજે કે આગેવાનો સાથે વાતચીતનો દોર ચાલુ છે ને જે સુખદ અંત છે તે આવશે અને કદાચ તેના જ ભાગરૂપે આ બેઠક હોઈ શકે। તમામ જે સંકલન સમિતિના આગેવાનો છે તેની એક બેઠક ગોતા રજપૂત ભવન ખાતે મળી હતી। જોકે આ ત્યારથી અમુક આગેવાનો છે ગાંધીનગર જવા રવાના થઈ ચૂક્યા છે ને થોડા જ સમયની અંદર મોટા ભાગના આગેવાનો છે તેઓ સીએમ બંગલે પહોંચશે ને ત્યાં મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી છે આ તમામ આગેવાનો સાથે બેઠક કરે તેવી માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે। જોકે મુખ્યમંત્રી છે અત્યારે અમદાવાદના એક કાર્યક્રમમાં છે પરંતુ થોડી વારમાં તેઓ પણ પોતાના નિવાસ સ્થાને પહોંચશે ને ત્યારબાદ આ બેઠક છે તે શરૂ થવાની છે। એટલે કે જે ચર્ચાઓ ચાલી રહી છે આવતીકાલે પરસોત્તમ રૂપાલા છે તે રાજકોટ ખાતેથી પોતાનું ઉમેદવારી પત્રક ભરવાના છે અને તે પહેલાની જે આ તમામ જે મામલો છે તે સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય તેવા પ્રયત્નો છે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, તો ક્ષત્રિય સમાજના આગેવાનોને ગાંધીનગર બોલાવાયા છે। આ એક મોટી ગતિવિધિ આ આંદોલનને લઈને, કારણ કે કેટલાય દિવસથી ક્ષત્રિય સમાજ ટસનો મસ નથી થઈ રહ્યો અને તેની વચ્ચે શું આ એક બેઠકમાં આ આખા મુદ્દાનો હલ આવી જશે તેના પર ખાસ નજર રહેશે। ક્ષત્રિય સમાજનો આંદોલનનો સુખદ અંત આવે તેવી પ્રબળ સંભાવનાઓ।